બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે અને હવે વાત કરવી છે ગાંધીનગર વિશે। ગાંધીનગર તાલુકા પંચાયત કોંગ્રેસ મુક્ત થઈ છે। આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। જનક બિલકુલ, આ તાલુકા પંચાયત રૂરલ જે વિસ્તાર છે નિધિ, એમાં કોંગ્રેસ જો કોઈ થોડું ઘણું પણ હતું તો આ વિસ્તારમાં ગોપાલજી ઠાકોર જે પ્રમુખ હતા ટીટોળા બેઠક પરથી ગોપાલજી ઠાકોર હારી ચૂક્યા છે। તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસે મન મૂકીને ઠાકોર સમાજના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા, એમાં તે ટીટોળા પરથી હાર્યા છે અને જે પરિણામ આવ્યું છે એમાં ક્લિયર કટ હવે મેસેજ ગઈ ગયો છે કે 13 પર ભારતીય જનતા પાર્ટીની બેઠકો પર જીત થઈ ચૂકી છે, 5 પર કોંગ્રેસ। આ એક સમય જબરજસ્ત કોંગ્રેસનો દબદબો રહેતો હતો, પણ હવે આ દબદબો માત્ર દબદબો હવે ખતમ થઈ ગયો છે અને ભાજપનો દબદબો આપ જોઈ રહ્યા છો કે તાલુકા પંચાયતમાં લગભગ હવે જીત તરફ 28માંથી 18 આવી ચૂકી છે। હિતલ અમારી સાથે જોડાઈ ગઈ। હિતલ, લગભગ ક્લિયર કટ માની લેવાય કે ગાંધીનગર તાલુકા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીનું શાસન। હિતલ, જી ચોક્કસ એવું કહી શકાય કે ગાંધીનગર તાલુકા પંચાયતની જે બેઠક છે એ બેઠક ગાંધીનગર તાલુકા પંચાયત ઉપર ભાજપનું કમળ ખીલશે એ પ્રકારે પરિણામો આવી રહ્યા છે। અત્યાર સુધીના જે પરિણામો આવ્યા છે એ પરિણામોમાં સીધી રીતે જોવા જઈએ કુલ 18 બેઠકો જે છે એમાં જે 12થી વધુ બેઠકો ભાજપે કબજે કરી લીધી છે, કુલ 28 બેઠક। એટલે હવે જે એની પર કમળ ખીલવામાં સીધી રીતે જોવા જઈએ માત્ર 2 બેઠક એવી છે કે 2 બેઠક વધુ મેળવતા જે કમળ છે એ ગાંધીનગર તાલુકા પંચાયત ઉપર ખીલી જશે। ચોક્કસ જે પ્રકારે પરિણામ શું કહેશો? પરિણામો આવ્યા છે, ભાજપ જીતી રહ્યું, શું કહેશો? ભાજપની વિચારધારાની હાર થઈ, કોંગ્રેસની વિચારધારાની જીત થઈ, ભાજપની ફૂડ નીતિની હાર થઈ અને હંમેશા કોંગ્રેસ જેવી વિચારધારા, ગરીબોની સરકાર એટલે કોંગ્રેસ, એની વિચારધારાની ઉપર આજે ગાંધીનગર જિલ્લાની અંદર વાસણિયા માથે ઉનાવા સીટ ઉપર ઓનલી ફોર ગાંધીનગર જિલ્લાની અંદર એક જ દરબાર સમાજના ઉમેદવાર એવા વિરેન્દ્રસિંહ વાઘેલાની જંગી બહુમતીની જીતથી દરેક વ્યક્તિ જે પ્રકારે ભાજપની વિજય થયો છે, શું કહેશો? બસ બધાની મહેનત રંગ લાવીને બધાનો ખૂબ ખૂબ આભાર એ જ કહેવા માંગુ છું। બધાને બહુ જ ખૂબ ખૂબ અભિનંદન બધાની। ભારતીય જનતા પાર્ટી જય, બોલો ભારત માતા કે જય। બસ બધા બહુ ખૂબ સરસ। હા, ભાજપની જીત થઈ છે, શું કહેશો? આમાં ભાજપની છે, અમે બધા ખુશ છીએ, કાર્યકર્તાઓ ખુશ છીએ, કાર્યકર્તાઓની મહેનતો બધી રંગ લાવી છે અને અમે ડભોડાની બંને સીટો જીતી અને ભાજપના અમે 2 કમળ અમે આપ્યા છીએ। અમે ચોક્કસ ગાંધીનગર તાલુકા પંચાયતની બેઠક ઉપર ભાજપ જીતે। અત્યારે ક્યાંક ને ક્યાંક જે બેઠકો ઉપર કોંગ્રેસમાંથી પણ વિજય થયા છે એ વિજય એટલા કે ઉમેદવારો પણ સીધી રીતે થયા છે અને જે રીતે જોવા જઈએ તો કોંગ્રેસના એકમાત્ર ક્ષત્રિય ઉમેદવાર હતા ઉનાવા બેઠક ઉપર જીત થઈ છે। ઉનાવા બેઠક પર જીતને શું કેવી થઈ જશો? આ પહેલા દિવસથી જ્યાંથી અમે પ્રચારમાં નીકળ્યા ત્યાંથી પ્રજાનો ખૂબ જ સારો પ્રતિસાદ મળતો હતો। ઉના વાસણ બંને ગામની પ્રજાએ એમને ખૂબ સહકાર આપ્યો છે, એ બદલ સૌનો આભાર માનું છું। આ પ્રકારના વિજય દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। અત્યારે જે પ્રકારે હું કેમેરામેનને કહીશ કે અહીંયા મતગણતરી કેન્દ્ર છે, કેન્દ્ર ઉપર તમામ લોકો આવી ચૂક્યા છે અને ઉજવણી જે છે એ કરવામાં આવી રહી છે। ગાંધીનગર તાલુકા પંચાયત ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે અને આ ભગવો જીત થઈ જોવા જઈએ તો ગાંધીનગર તાલુકા પંચાયતમાં એકલા હાથે ભાજપ જીત્યું હોય આ એક પ્રકારની પહેલી ઘટના બની રહી છે। જી બિલકુલ જી।